ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના આવેજ પેટે ₹10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે ₹8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા. તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને ₹8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે. એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં સીઆરપીસી 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે ₹8,000ની લાંચ એમણે સ્વીકારેલી છે. આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે.